Next program, creating a splash screen in Android. File, new, Android application project, splash screen demo. Next. Now here, removing my text view, simply drag one ready-made image in drawable folder, Ctrl V. Then here select this layout, background in the drawable back. Now adding a text to it. Welcome to my Android application. Whatever. Then change the gravity for center. સેન્ટર લેવા માટે તમારા ગ્રેવિટી પ્રોપર્ટીની અંદર સેન્ટર ઉપર ક્લિક કરીએ. ડિસ્પ્લે કરવા માટે ફોન કલર છે એને ચેન્જ કરવો છે તો હિયર transfer one activity to another activity without taking a button. ફોર એક્ઝામ્પલ 5 સેકન્ડ માટે એપ્લિકેશન મારી ફર્સ્ટ એક્ટિવિટી છે ઓપન રહેવી જોઈએ. એના માટે નેક્સ્ટ એક્ટિવિટી ક્રિએટ કરું છું. ફોર એક્ઝામ્પલ મેનુ એક્ટિવિટી છે. ફર્સ્ટ એક્ટિવિટી અમારે 5 સેકન્ડ સુધીની ડિસ્પ્લે કરાવે છે, પછી ઓટોમેટિકલી સેકન્ડ મેનુ એક્ટિવિટીની અંદર જમ્પ થઈ જવો જોઈએ. જોઈએ ફોર એક્ઝામ્પલ મેનુ નામ આપ્યું છે સિસ્ટમનું રિઝર્વ્ડ છે. That's why deleting menu, creating a new activity, menu ACT, ready. Now અહીંયા આપણે એક થ્રેડ લેવો જોઈશે. થ્રેડ લેવા માટે ન્યૂ હેન્ડલરનો યુઝ કરવો પડશે. ન્યૂ હેન્ડલર, then post delay method, post delay. એની અંદર object new runnable. અહીંયા તમારે ટાઈમિંગ આપવાનું. ફોર એક્ઝામ્પલ 5000 મિલીસેકન્ડ, that means 5 સેકન્ડ. Here transfer one activity to another activity. Intent I is equal to new intent. સોર્સ છે આપણી મેઇન એક્ટિવિટી ડોટ પેજ. કઈ જગ્યાએ જવું છે તો કે મેનુ એક્ટિવિટી એસીટી ડોટ ક્લાસ. દેન સ્ટાર્ટ એક્ટિવિટી ઓફ આર, દેન ફિનિશ. ધેટ મીન્સ એક વખત ચાલુ થશે પછી આપણને ડિસ્પ્લે નહીં થાય. બેક બટન પ્રેસ કરશો તો ઓટોમેટિકલી બહાર નીકળી જશે. જોઈએ રન કરીએ. Simply run as Android application and process display થશે. ફાઈવ સેકન્ડ થશે. હેન્ડલરનો યુઝ કરવા માટે પોસ્ટ ડિલે મેથડ છે. આટલી વસ્તુ એક્સેસ કરશે ક્યારે કે 5000 સેકન્ડ મિલીસેકન્ડ થઈ જાય પછી. દેટ મીન્સ 5 સેકન્ડ થઈ જશે પછી આ કોડ એક્ઝિક્યુટ થશે. આ કોડમાં આપણે સેકન્ડ એક્ટિવિટીમાં જમ્પ કરાવીએ છીએ. જોઈએ થઈ ગયું છે. નામ હતું સ્પ્લેશ ડેમો. ઓટોમેટિકલી સેકન્ડ એક્ટિવિટીમાં જમ્પ થઈ જાય. હું અહીંયા બેક મારીશ પણ અહીંયા મેં ફિનિશ લખ્યું છે એટલે આ એક્ટિવિટી ઓપન રહેશે નહીં. અહીંયા આપણે એક ડિઝાઇનિંગ કરીને એક ફાઇલ
ફોટોશોપ કે પીએનજી ફાઇલ ફોટોશોપમાં બનાવી અહીંયા પેસ્ટ કરી દેવાની, એટલે આપણે આની અંદર વધારે કંઈ કોડિંગ કરવું ન પડે. છતાં આપણે કંઈ લખવું હોય તો ટેક્સ્ટ વ્યૂ લઈને તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો.